સમાચાર મોરબીથી કે જ્યાં ચાલુ સ્કૂલે દારૂ પીધેલી હાલતમાં એક શિક્ષક ઝડપાયો છે। મોરબીના આંધણા પ્રાથમિક શાળાના શિક્ષકનો ભાંડો ફૂટ્યો છે। ગામના જાગૃત નાગરિકે પીધેલા શિક્ષકનો પર્દાફાશ કર્યો। તપાસમાં ક્લાસરૂમમાંથી ઝડપાઈ દારૂની બોટલ। રાજુ પરમાર નામના શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ થયો છે। સંવાદદાતા ભાસ્કર જોડાયા છે ફોનલાઈન પર। ભાસ્કર, જણાવશો કે સંસ્કારના ધામ કહેવાતા શાળામાં જ એક શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો। ચોક્કસથી મોરબી શિક્ષણ વિભાગની એક ઘોર બેદરકારી પણ કહી શકાય, કેમ કે જ્યાં શિક્ષણ લેવા બાળકો જાય છે ત્યાં આ પ્રકારે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શિક્ષકો દ્વારા જ કરવામાં આવે છે, છતાં પણ આજ સુધી આ પ્રકારની બાબત શિક્ષણ વિભાગમાં ધ્યાને આવી નથી। પરંતુ આંધરડા ગામના જે જાગૃત નાગરિકો છે તેને આ માહિતી મળી હતી ને તેમના દ્વારા ચેક કરવામાં આવ્યું હતું। ત્યારે જે શિક્ષક છે તે રાજુ ખીમજીભાઈ પરમાર નામનો શિક્ષક તે દારૂ પીધેલી હાલતમાં ક્લાસરૂમમાં ઝડપાયો હતો અને ક્લાસરૂમમાં જ પડેલી એક થેલીમાંથી દારૂની બોટલ પણ ઝડપાઈ હતી। ત્યારે જે નિર્દોષ બાળકો છે, જે માસૂમ બાળકો છે, તેની નજર સામે જ આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યો થતા હોય અને શિક્ષણ વિભાગને આજ સુધી ખબર ન હોય તે વાત પણ ગળે ઉતરે એમ નથી। પરંતુ હાલ આ શિક્ષક છે તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે અને શિક્ષણ વિભાગ પણ હવે તપાસ કરશે કે કોઈ પણ કડક પગલાં લેશે કે કેમ તે પણ આગામી સમય બતાવશે। જી બિલકુલ ભાસ્કર, માહિતી બદલ આપનો આભાર।